પ્રોફા નાખ્યા હતા આ ધૂણામાં રાત્રે, આખી રાત શેકાઈ ગયા. મિત્રો નમસ્કાર. ફામે છું, વાડીમાં છું અને બહુ અદ્ભુત વાતાવરણ છે. પ્રકૃતિનો ખોળો છે, ધૂણો છે અને રાત્રિની બહુ તૃપ્ત રીતે ઊંઘ થઈ ગઈ છે. એકદમ આનંદ આવે એવું વાતાવરણ છે. ઠંડી પણ છે. સરસ ધૂણામાં મજા આવે છે તાપવાની. અને એક કામ પણ આજ ઘણા બધા વાડીના કરવાના છે. ખેતીનો એક અદ્ભુત અનેરો આનંદ હોય છે. ખેતી કરીએ એ ખેતી આમ તો ખરેખર માણસો એક આજીવિકાનું સાધન છે, પણ મને તો લાગે છે ખેતી છે ને એ એક લાઈફસ્ટાઈલ પણ છે, એક થેરેપી છે આનંદની, જીવનની. કામ કરવાની મજા આવે અને એટલા બધા થાકીએ એટલે એટલા હાંફીએ એટલે હું આપણું જે અંદરનું ધમણ ધમાય ને ત્યારે જ એકદમ આનંદ સ્ફુરે અંદરથી. પ્રાણાયામ આપણે જ્યારે કરીએ છીએ ને, કપાલભાતિ, અનુલોમ વિલોમ, ચિત્ત એકાગ્રતામાં બેસવા પહેલાં, ભગવાન પાસે ધ્યાનમાં બેસવા પહેલાં, એની પાછળનું કારણ જ એ હોય છે કે ભગવાન પાસે બેસીએ ને ત્યારે આપણું અંદરનું જે સ્ફુરણ હોય એ અદ્ભુત પાવરફુલ હોવું જોઈએ અને એ ધમણ ધમાય ત્યારે થાય છે. આજે બહુ મોટી વાત હોય ને તો કોઈ ધમણ જ ધમતું નથી, કારણ કે જીવન બેઠાડું થઈ ગયું છે. પરિસ્થિતિ પલટી ગઈ છે ભારતના સમાજની, આપણા સમાજની. એક વખતનો એક સમય હતો અહીંયા કે લોકો બધા ખેતરની અંદર એટલા બધા કામ કરતા, રાત દિવસ. રાત્રે જોવા મળે રાત્રિનો માહોલ. અત્યારે એ સમયે રાત્રિનો માહોલ હતો ને એવો અત્યારે દિવસનો માહોલ નથી. ભાગ્ય કોક આવે અને આવે તો કેવી રીતના ફાર્મ બામ હોય તો મોજ કરવા આવે, બાકી કામ કરવા લોકો આવતા નથી, કામ કરતા નથી. કામથી આપણે અલિપ્ત થઈ ગયા છે. લોકો એટલા બધા કામને છોડીને અને પરવારી ગયા છે, આધુનિકતામાં એટલા ગરકાવ થઈ ગયા છે કે વાત પૂછોમાં. કામ છે ને એ જીવનની એક પદ્ધતિ છે, એક લાઈફ થેરેપી છે. કામ શરૂ થવાની તૈયારી છે. મારે એવું ભેગું બધું આમાં બતાવવું છે આજના વિડીયોમાં. એનો એક માહોલ બતાવવો છે. અને મારે એક ભાઈ પણ આજે આવવાના છે જૂનાગઢથી, ETV-વાળા, ને અહીંયા બાજુનું ગામ સિરવાણ છે. એનો પણ કંઈક એમને એક સ્ટોરી બનાવવાની છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આજ કામ કરવાનું છે. ખાવું ખાઈ લેજો. ભાખરી કેવો સરસ. હાલો, પત્રકાર મનીષભાઈ લોડિયા, ETV. હવે આવી ગયા ઘણા મોર. હવે તૈયારી આ બગીચા સાફ થાય ને. ખામણા બનાવવા પડશે કે નહીં? નહીં, અમે ડ્રીપ છે ને, ડ્રીપ. હા બરોબર. હા. ખામણા નહીં, આ બધા આ ચોમાસાની જો આ સફાઈ હાલે છે, આ સફાઈ થઈ જાય ને એટલે. મનીષભાઈ ડોડિયા ETV-માંથી જૂનાગઢથી આવેલા છે. અમે અહીંયા બાજુનું એક ગામ છે રસુલપરા, પછી સિરવાણ, એક સીધી બાદશાહનું, ત્યાં જઈએ છીએ.
બોલાયેલા રમને હું આમ કરે છે લતું આમાં હું કરે હવે રમવાની દાનિશ મને ક્યાં આવડે તમારી બોલ બસ એમ ખાઈ हम मोदी देश जा रहे हैं સારી કેટલી ઉંમર થઈ તમારી? હો બરો હજી સાંભળી શકો આ બધું? સાંભળી શકો ને હાલી શકો? અરે વાહ વાહ કામ કરો બધું, વાહ ભાઈ. રોટલી અસલમ નું ઘર કયું છે? પાછળ અસલમ નું ઘર છે. અસલમ ક્યાં ગયો? તારી બેન છે બેટા? તો આયા તારી બેન નથી? તારી બેન નથી બેટા? તો આને મારે લઈ જાવીશ. લઈ જાવ? મારે ઘરે લઈ જાવીશ. મારે દીકરી કરવી છે. સાહેબ રોજગારી એક જ સમસ્યા હો, બીજી કોઈ સમસ્યા નથી. હા છે આ અહીંયા શું છે ખબર તમને? કહું અહીંયા શું છે ખબર? કઈ કઈ નથી. આ લોકો છે ને સાહેબ, આ લોકો એકદમ લાઈફસ્ટાઈલ આની છે ને જોવા જઈએ દુખી નહીં આમ. એમ સમસ્યા- સીધી વાત છે, પૈસા નો હોય ને સાહેબ ઈ સુખી જ હોય. બીજું કે સમસ્યાઓ છે ને એ આમ એમાં હાઈ હોય કરે ને આમ ડિપ્રેશન મારી ને એવું નથી. મોજથી જીવવા વાળા એની પાસે પદ્ધતિ છે ને. 50 રૂપિયા હોય તો એમાં મોજ કરી મોજ લે. કેમ કરવી ને એ શીખવું હોય ને તો આ લોકો પાસે શીખવા. એમાં તમે એમ કહો ને આને નચવતા હતા, તમે માનો કે સ્ટીરિયો બીડિયો લઈને આવ્યા હોય તો જામી જાય. એવા તમે ગીત સરખાતે મૂકો ડાન્સ એટલે આખો હાથમાં ન આવી જાય. બરાબર ને? આપણને મજા આવી. આ નાચતા હોય ને એને જોઈને આપણને નાચવાનું. કેવા મસ્ત. હવે કલર જોવો તમે, એનો કલર જોવો સાહેબ. આ બહુ વર્ષો પછી મેં કુકડા જોયા હો. આવા સાચી વાત છે. કલર આ ઓરિજિનલ ગામ જ ઓરિજિનલ છે. દેશી દેશી કુકડા છે. તો આ ગામ જ જૂનું ને અટાણે આવા ગામ જ ન મળે. ભાઈ જીસુ આવે મોટું ગાય મોટું ગાય પાડી દે પ્રદીપ ને એમ જા. સરસ જૂનું એક શિરવાણ ગામની મુલાકાત લીધી વાવા વિપુડિયા કરતા બાળકોની સાથે. હવે અમે આવી ગયા પાછા ફરીથી ફાર્મમાં. બાળકો છે. જુનાગઢ જઈએ પહેલા આવવાનું પણ છે. આ નવું મકાન બનાવ્યું છે આ વર્ષે ઉપર. હજુ કામ અધૂરું છે અને છોકરાઓ નાહે અને પછી થોડાક મહેમાન પણ છે આજે બધા. અને જમીન બપોરે અને જુનાગઢ જવાના છીએ.
મને આવવા દ્યો. મમ્મી અપડેટ છે ને. બેસી જા એકવાર. મારજી હો રેડી ઉપર જાઓ 1 2 આરે જમવાનું ઓરાથી તું ઓડી લે. લ્યો છેડે છેટે વાહ હે આવડી ગયું અરે વાહ મારી દીકરી હું છું તમ તારે હો કાંઈ થાય રે હાલ જતી હાલ જતી જતી આવી જા જોજી જા ભાઈ જા બેટા જો પહોંચી ગયા. જા તને એમ નહીં કરે આમ જે જયતી ભાઈ હા આમ જે જયતી ભાઈ પાસે રમે શ્રી નમાઈ તો રૂપી છે 2 3 ઉપર ચડી વિશ્વા હા જાઓ જા તું બેન જા તો એ હાલ નીચે જમ્યો પાણી નથી આખું ભરેલું હો આખું પાણીનું નથી ભરેલું કહું હા પાઉતી મટી ગઈ પલોઠી વાળી જાજે પલોઠી વાળી પલોઠી હા પલોઠી વાળી ભાઈ એ જયતી હાલો હવે નીકળો મમ્મી દિશમાં આવે. હવે કાંઈ દુખાવું નથી. આ બાજુ છે ને ઊભો થાય આ બાજુ ઊભો થઈને આમ બધા આમ આવે ને
પછી જ ફૂટે મોર ફૂટ્યા પછી આ પવન આવે ને હા એટલે બધી બારી નાખે. એમ આ માવઠિયો પવન ભૂર પવન અટાણે હોવો જોઈએ. આ માવઠિયો અટાણે છે ને એ ન હોવો જોઈએ. હલો ચલો જુનાગઢ. હાલ ચલાવી લે ને ગાડી તું. વિશ્વ હાલો બેહો બેઠા ફટાફટ. ઓલો દરવાજો કાં ખુલ્લો રાખીને વહી ગયા બેન મહેમૂદા બેન. शाम ढले संगीत मिलन का भूल न जाना मेरा प्यार न बिसराना जहाँ पहली बार मिले थे हम जिस जगह से संग चले थे. અદ્ભુત હો અદ્ભુત છે ખરેખર બહુ મસ્ત મજા આવી ગઈ. ભૂલ ન જાના મેરા પ્યાર ન બિસરાના